તો રામ રામ દૈરાને જય દ્વારકાધીશ। તો આજ બપોરના પૂરમાં અમે જઈએ છીએ આ સ્કૂટી લઈને ખાંભોદર આનું હજામત કરવા, કેમ કે આનું એક વાંધા એવા હે કે આમ 2-3 દિવસથી આનું પંચર પડેલું હતું ને આ કોક દી કામે લાગી જાય, એટલે આજ અમે જઈએ છીએ પંચર હંધાવા। કેમ કે અમારે મોટરસાઇકલની તાણ પડતી હતી, 2 મોટરસાઇકલ હશે અમારે ઘરે ને આ ત્રીજું તો હે, પણ આનું ગાંડીનાનું પંચર હંધાવાનું બાકી હતું તે ચાલો આનું જરાક પંચર કરાવતા આવીએ। આજ આમ મોકો સારો હતો આમ, એટલે કહી શકાય। તો ચાલો હવે મળીએ હવે ત્યાં ખાંભોદર જઈને। એ ખાંભોદરનો આમ કંઈ ઝાઝું સેટું ના, 1-2 મીટર જેટલું સેટું છે। અહીંથી તમને ખાંભોદર જ દેખાતું હશે। તો ચાલો કાટા જો હવે આમાં મારે શું કહેવું, બસમાં કાટા ઘણા હા એથી જિંદગી ઝંડ ઉપરથી નીચે સુધી અહીંયા ફાટે પડ્યા છે। અમે કંઈ કારણ વગરના ભાગીએ હવે જરાક। હાલ ભાઈ માર બેહવાનો ધંધો તો અમારો હોય જ નહીં, ક્યાંય હોય જ નહીં બેહવાનો ધંધો। એમાંય વળી બાકી આમાં કંઈ કારણ વગરનું ઠેકાણે તો કંઈ બેહવાનું હોય નહીં આપણું કંઈ, એટલે આપણે કંઈક ને કંઈક તો કરવાનું જ હોય ને। બાકી તો અહીંયા આપણી જૂની નિહાર છે, જ્યાં હું ને મારો ભાઈ નિહારમાં ભણતા। આ જુઓ તમે, આ મારું ધોરણ 3 સ્કૂલ છે, પહેલાં હું ત્યાં ભણતો ને હવે તો હાવ પૂરું જ થઈ ગયું છે ને। બાકી તો હવે અહીંથી પંચરવાળાની દુકાન હવે થોડીક જ સેટી છે, એ પ્રમાણે તો હવે પછી ચાલો મળીએ હવે। આપણે વળી કંઈ ઝાઝું તો કંઈ કામ છે નહીં, ઠેકાણા વગરના ઘરે બેઠા હતા, અહીંથી કરતાં ત્યાં ન જાય તો ચાલો હવે। બાકી તો આ બધું કામ નિપટાવીને મળું તમને પાછા ઘરે। તો ચાલો ને અમે હજી ઘરે પૂગી રહ્યા ને આ જુઓ તમે, અહીંયા મસ્ત મજાનો પીલો ખડો કરી દીધો હે। આ જુઓ તમે, હે ભાઈ, આ અમારા મજૂરે ને અમારા ઘરના આ આખો અહીંયા પિલોર ઊભો કરી દીધો છે। અરે ભાઈ નકર આ પિલોર ઉપડે હાવ, હે હાથેથી માન કરીને લગાડ્યા અમે બધાએ, નકર આ કોઈ દી ઉપડે મારા હાથા જેવડું વજનવાળું, હે ભાઈ। ને ત્યાં નીચે સીંબુડું હતું હે મારું ભાવસુવીનું, હટી જજે નકર ડટાઈ જાય કોક દીકનું ને। બાકી તો અમારી મગફળી છે, હમણાં તો અમે કંઈ બહુ કંઈ કરતા ન, કેમ કે ભેજવાળું છે એટલે એમાં તો કંઈ બહુ કંઈ થાય નહીં। તો ચાલો હવે, હા ને તમે જ બપોરે આ પિલોર ભેગા અમે આ પતરા મગાવી લીધા હતા, કેમ કે આપણે પતરા જૂના હતા એ તો ખબર નહીં, એ તો ક્યાં ઠેકાણા વગરના ઉગતા હોય, હવે એના કટકાઈ ન ધરતા। હવે એનું મારે વળી એ તો પાછું ફિટ કરવા ન જવાય, એનાથી કરતાં મેં પિલોર ભેગા નવા પતરાય મગાવી લીધા આપણે સિમેન્ટના। તો ચાલો મળીએ હવે પછી થોડીક વાર પછી। હમણાં વળી 2-3 દિવસથી શાંતિ છે એટલે કંઈ વાંધો તો હે નહીં। હવે આપણે વળી 2-3 દિવસથી બેસવાનું આમ, હવે આમ કહી શકાય હવે આમ કે હા હવે આમ થોડીક આમ નિરાશ પડી આમ ને। બાકી તો આપણી મગફળી છે, ચાલો હું તમને દેખાડી દઉં। આ જુઓ તમે, કેવી મસ્ત મજાની છે અમારી મગફળી। ઠાવકે લાગી હોય તો જરા કમેન્ટ કરીને દેખાડી દેજો ને। આ છે અમારા પાડોશીની મગફળી છે, આ જુઓ તમે, આ અમારી પાડોશીની મગફળી છે, કેવી મસ્ત મજાની છે।
तूने रायडू ना क्या हो रहा सॉरी यार कुछ ज़्यादा ही हो रहा है जो तमे आ से हमारा पाड़ोशीनी मगफળી है ના ભાઈ ના કંઈ ઘટે નહીં આમાં ચાલો તો હવે મળીએ હવે તો હું પછી ગયો અમારા ઘરના મોવડિયા બાજુ કેમ કે થોડી કસરત કરવી જરૂરી છે ભાઈ અમારું પેટ બહુ વધતું જાય છે એટલે થોડીક અમે કસરત કરવા જઈએ મોવડીએ ને મગફળીમાં ભાઈ કંઈ ઘટે નહીં યાર હોય 100% ચમકારો દેખાય છે મગફળીમાં આ જુઓ તમે હવે આમાં તમને લાગે કે કંઈ ઘટે કહેજો જરાક ઘટતું હોય તો એ સાટી દે હું જરાક ને હા અમારે મગફળીમાં અમે આમાં આ જુઓ તમે આમાં કેવી મસ્ત મજાની છે આમ એ કંઈ વૈધાની દવા નથી નાખીને તો જોવો જોઈએ આ હા ઊંચી ઊંચી થતી જાય ઓહો ને મને ખબર હું જરાક વધારે સ્ટાઇલ મારું છું લિમિટમાં રહું હા ને એ પછી ત્યાં જ અમે હાંજે આવ્યા અહીંયા હોટલમાં જમવા હાટું અહીંયા ખાંભોદર પાસે દેવકૃપા છે ત્યાં અમે જમવા આવ્યા અરે ભાઈ આના ખાવાના બનાવવામાં કંઈ ઘટે નહીં હો ને અહીંયા પસવાડે તો મસ્ત મજાનું બાગ છે અથવા બગીચો છે ત્યાં હું જોવો તમે હિંચકું છું જોકે મને ખબર છે મારી ઉંમર થોડીક વધારે છે એટલે આમ કહી શકાય આ તારું આમ મજા આવે એટલે આમ હિંચકું છું કે અમને શોખ ન હોય ને અહીંયા મસ્ત મજાનો ફુવારો દેખાય છે તમને અરે ભાઈ ફુવારામાં કંઈ ઘટે નહીં આવો ફુવારો અમારે લગાડી લેવો નાવા હાટું કંઈક તો કામ લાગે ભાઈ બીજું કંઈ વાંધો નહીં ને બાકી તો અહીંયા નજારો તો જુઓ તમે અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે ત્યાં નીચે મસ્ત મજાના ખડ છે એમાં તમે બેસી હગ્યો ને અહીંયા તમને મસ્ત મજાના ઝૂલા દેખાશે ને આ ખડમાં જરાક બેસવામાં ધ્યાન રાખજો કેમ કે કાંટા જેવા છે હાવ એક વાત આમ કાંટા જેવું આમ લાગે આમાં લાગતું ન હોય એના જેવું લાગે આમ કેમ જાય કે આમ કાપેલા હોય આમ ઘાસ ને આપણા આમ હાથ અડાડીએ તો લાગે એમ લાગે થોડાક ને બાકી તો હું આ મોટા ઝૂલામાં બેઠો છું આ જુઓ તમે આ હા સ્ટાઇલું મારવાની મજા બહુ આવે હો પાન આ તો મને લાગે આખું પોરબંદર આવીને અહીંયા રમી લે તોય અહીંની જગા ખતમ ના થાય હે ભાઈ અહીંયા મસ્ત મજાની લહર પટ્ટીયું ને હે અહીંયા નાના ટાયા હાટું ને બાકી તો અહીંનો સનસેટ કહી શકાય તો ચાલો મળીએ હવે બીજે દિવસે અને પછી બીજે હવાના પરમાં આમાં સિમેન્ટના પતરા ફિટ કર્યા જુઓ તમે અહીંયા હવે મસ્ત મજાનો હિસકોય બંધાઈ જશે ત્યાં પછી આપણે હિસકવાનું છે આ જુઓ તમે કેવા મસ્ત મજાના પતરા ફિટ થઈ ગયા છે અહીંયા સિમેન્ટના તો હવે આ તો આપણું થઈ ગયું કામ હવે અંદરનું લોખંડના પતરા ફિટ કરવાના બાકી છે એ પછી હવે કંઈ ઝાઝું કહેતા છે નહીં હવે જુઓ તમે આ સિમેન્ટના પતરા છે એમાં તમને બે ઓલા હુકડા દેખાય ને ને આપણે હિંડોરો ફિટ કરવાનો હોય હિંડોરો ફિટ થઈ જાય પછી આપણે એમાં હિંચકવાનું હોય ને આ પતરા નીચે હિંચકવાની તો મજા બહુ આવે હો ભાઈ ને આજના વિડીયોમાં આપણે એટલું જ રાખીએ રામ રામ દાયરાને લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું રામ રામ દાયરાને જય દ્વારકાધીશ